અને હવે સમાચારો વિસ્તારથી જીપીએસસીની ભરતી માટેની મોટી જાહેરાત થઈ છે। 67 વિભાગો માટે ગઈકાલે જે જાહેરાત કરી હતી આજે એમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે। 67 વિભાગની 378 જગ્યાઓ માટે આ ભરતી જાહેર કરાઈ છે, જેના માટે આજથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ છે અને આ ફોર્મ 13 ડિસેમ્બર સુધી ઉમેદવારો ભરી શકશે, જેમાં શિક્ષણ સેવા વર્ગ 2 માટે સૌથી વધારે 128 જગ્યાઓની ભરતી જાહેર કરાઈ છે અને સાથે જ દિવ્યાંગો માટે ભરતીનો બીજો રાઉન્ડ પણ જાહેર કરાયો છે। ખાસ દિવ્યાંગોની ભરતી પ્રસંગ સંદર્ભે અમે લગભગ 51 જેટલી જાહેરાતોનો પ્રથમ પ્રયાસ જે પૂર્ણ કર્યો, એમાં ઉમેદવારોની જે જગ્યા ખાલી રહેલ હોય તે સંદર્ભે જે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ છે એની સંદર્ભે બીજી ભરતી પ્રસંગ ચાલુ કરવામાં આવ્યો છે। બીજા ભરતી પ્રસંગની જાહેરાત આ ફોર્મ જે ભરવાનું જે છે એ 13/12 સુધી ફોર્મ ભરવાની તારીખ છે। 15/12 સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ આપવામાં આવી છે। અત્યારે દરેક વ્યક્તિને એ સવાલ થાય છે કે રેસ્ટોરન્ટમાં જવું તો જવું કેવી રીતે? જીભનો ચટાકો છે ભાઈ, રેસ્ટોરન્ટમાં જવાની ઈચ્છા થાય, પણ જે સમાચાર સામે આવે છે, કેટલાક લોકોને જે કડવા અનુભવ થાય છે। 2 દિવસ પહેલા અમદાવાદમાં મોકા કાફેમાં રોટલીમાંથી જીવાત નીકળી હતી બાસ્કેટમાંથી, અને હવે જય ભવાની વડાપાઉંના પુલાવમાંથી જીવાત નીકળી છે। ગ્રાહકે વડાપાઉં અને પુલાવનો ઓર્ડર કર્યો હતો। આ શાહીબાગ બ્રાન્ચ જય ભવાની છે જેનો કિસ્સો છે, જેમાં પુલાવમાંથી જીવાત નીકળી છે। સ્ટોર સંચાલકે પુલાવ બદલી આપવાની પણ વાત કરી હતી, પણ આ જીવાત રસોડામાં આવી કેવી રીતે? લોકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કોઈ કેવી રીતે કરી શકે એ સવાલ છે, પણ સમયાંતરે આ થતું જ રહે છે। जय भवानी वड़ा पाव जो शाहीबाग में है, वहाँ हम लोग ब्रेकफास्ट करने गए थे, तो हमने वहाँ एक वड़ा पाव ऑर्डर किया और एक पुलाव ऑर्डर किया था। वड़ा पाव खाने के बाद हमने पुलाव खाने लगे तो उस पुलाव में कॉकरोच निकल गया। तो उसके बाद जब हम लोगों ने वहाँ के स्टाफ से बात करी कि भाई ये क्या है, आप लोगों ने ये क्या दे दिया, मैं जैन हूँ, मेरा धर्म भ्रष्ट हो गया, नॉनवेज आपने इसमें मिक्स करके दे दिया या कैसे भी आया। उसके बाद आधा घंटा तक उन लोगों ने कोई एक्शन नहीं लिया। फिर जब मैंने जोर से चिल्ला के बोला तो वहाँ का जो बिल काट रहा था वो आया, उसने बोला कि सर आप रिफंड ले लो, हम आपको दूसरा बना के दे देंगे। तो मैंने कहा रिफंड और दूसरा बनाने की बात तो बाद में है, तो ये जो इंसिडेंट हुआ उसका क्या? એક બાજુ આવી બેદરકારીઓ હોટલ, રેસ્ટોરાં, કાફેમાં વારંવાર જોવા મળે છે અને બીજી બાજુ નકલીના બાદશાહોનો તરખાટ તો એની જગ્યાએ છે જ। સુરભી ડેરીનું પનીર નકલી નીકળ્યું। રોજ 1000 કિલો પનીર સુરતમાં આપતો હતો અને હવે પૌષ્ટિક તત્વોથી ભરપૂર અમૃત ગણાતું દૂધ પણ ઝેર બની રહ્યું છે। અને કેટલાક લોકો છે જે દૂધને ઝેર બનાવી રહ્યા છે, કારણ કે નકલી દૂધ પીરસાઈ રહ્યું છે। ઈડરના સિંગા ગામે છેલ્લા 15 વર્ષથી નકલી દૂધનો કારોબાર ચાલી રહ્યો હતો। અશ્વિન શર્મા અને એની સાથે સંકળાયેલા લોકો આ કારોબાર ચલાવી રહ્યા હતા, પણ જેવો આ કાળા કારોબારનો પર્દાફાશ થયો કે ભાગી ગયા છે। કે સિંગા ગામ ખાતે એક વ્યક્તિ ડુપ્લિકેટ બનાવટી દૂધ બનાવી રહ્યો છે। એ આધારે જરૂરી અધિકારીઓ સાથે ત્યાં સ્થળ ઉપર તપાસ કરતા વે પાવડર, સોયાબીન ઓઇલ વગેરે મળી આવેલું, અને એ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી છે અને સેમ્પલ એના જે પણ ચેકિંગ માટે મોકલી આપેલ છે। એ હવેથી કાયદાકીય આગળની કાર્યવાહી કરવામાં આવશે। આરોપીને જે તે વખતે મળી આવેલો અને સેમ્પલો મેળવેલા એની પાસેથી, અને એ સેમ્પલ આવેથી એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે। એફઆઈઆર હાલ નોંધેલ નથી, જાણવા જોગ નોંધવામાં આવેલ છે। એ સેમ્પલનું પૃથ્થકરણ થશે, પછી ખબર પડશે કે કયા પ્રકારનું પાવડર કે મિલાવટ કરતા હતા। જે આ દૂધ સાથે જે નકલી બનાવવામાં આવતું હોય છે, શું કહેશો? નકલી દૂધ બનાવીને એ વેપાર કરીને ચલાવે છે આ ગામમાંથી દૂધનું। આવું તો કેટલાય વર્ષોથી દૂધ બને જાય છે, પણ આનો કોઈ નિકાલ કે નિર્ણય કોઈ કરી શકતું નહીં। પણ હવે તમે કંઈક ન્યાય નિકાલ કરી શકો તો આ તો બાળકોનો બધાનો ભવિષ્યનું બધું વિચારવું જોઈએ। આજે પોલીસોની રેડો પર પણ કંઈક તો આનો નિકાલ થતો નહોતો। આ કારોબાર વહેલી તકે બંધ થાય અને પ્રજાના હિતમાં છે એવું અમારું કહેવું છે। એ છેલ્લા કેટલાય સમયથી આવી પ્રવૃત્તિ ચલાવતો એ ગામજનોના ધ્યાન પર આવ્યું હતું, પણ ગામજનોએ આમાં કોઈ લક્ષ ના લીધું। ખરેખર તો
તો ગામજનોની જ ભૂલ કહેવાય કે આવી પ્રવૃત્તિ ચલવી ના લેવાય અને ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની આવી પ્રવૃત્તિ ચલવી ના લે. અને ઘણું બધું દૂધ ભરાવતો હતો, બીજી બાજુના ગામની મંડળીઓમાં પણ ભરાવતો હતો. અને ગામજનોની એક જ માગણી છે કે હવે જે લોકો સેમ્પલ લઈ ગયા છે અધિકારીઓ, એમાં સત્ય શું છે એ જ જાણવા માટે લોકો આતુર છે. ગામજનોની એક જ માગણી છે. પશુપાલક તેને કોઈ પણ પ્રકારનો કોઈ પશુપાલન નહોતું, અમે પશુપાલક છે છતાં એના જેટલું દૂધ નહોતા ભરાવતા અને આ રીતના કેમિકલ દ્વારા કરાવતો અને વધુમાં વધુ દૂધ ભરાવતો એવું લોકોએ જાણ્યું પણ છે. તે સરાવલ, સંદેશ ન્યૂઝ, સિંગા. એક બાજુ અહીંયા ગ્રામજનો પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે અને બીજી બાજુ ન્યાયની અપેક્ષા, સચ્ચાઈ સામે આવે એવી અપેક્ષા રાખી રહ્યા છે. આરોપીઓ ફરાર છે અને મજાની વાત એ છે કે પોલીસે FIR નથી નોંધી સાહેબ, માત્ર જાણવા જોગ નોંધી છે. હવે આમાં આ કાળો કારોબાર કેવી રીતે નાથી શકાય એ સવાલ ઊભો થવો સ્વાભાવિક છે. ખેર, બીજી એક સમસ્યા પણ શહેરોમાં મોટી હોય છે ને એ છે ટ્રાફિક અને ગેરકાયદેસર આડેધડ દબાણની, જેમાં હવે સુરતના મેયર અચાનક જાગ્યા છે. દક્ષેશ મેવાણી અધિકારીઓ ઉપર લાલ ઘૂમ થયા અને બરાબરના બગડ્યા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેયરે આદેશ છોડ્યા. વરાછા રોડ પરના દબાણો દૂર કરવાના આદેશ થયા અને તાત્કાલિક આ ટ્રાફિક પોલીસ આ આદેશનું પાલન કરવા માટે દોડી. એની સાથે સાથે દબાણ વિભાગ પણ દોડતું થયું હતું. વધુ માહિતી સાથે સુરતથી લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા મનીષ પરમાર. મનીષ, વર્ષોથી આ સમસ્યા છે સુરતની અંદર, ટ્રાફિક રોંગ સાઈડની અંદર. આપણે ભૂતકાળમાં પણ કેટલી વાર જોયું છે કે નાની નાની ટક્કરો થાય અને મોટા મોટા ઝઘડા થઈ જાય છે. અને દબાણની તો વાત જવા દો, 60 મીટરનો રોડ 6 મીટરનો થઈ જાય એવા કિસ્સાઓ પણ સુરતમાં છે. પણ ચાલો, રહી રહીને મેયરને ધ્યાનમાં આવ્યું એ એક સારી વાત છે. જી બિલકુલ નુપુર, વાત કરીએ તો સુરત શહેરમાં સૌથી વધારે ટ્રાફિકની જો સમસ્યા હોય તો સુરતના વરાછા વિસ્તારમાં છે. અને સ્થાનિક દ્વારા વારંવાર સ્થાનિક ધારાસભ્ય કુમારભાઈ કાનાણીને પત્ર લખવામાં આવ્યો હતો. ત્યારે કુમારભાઈ કાનાણીએ પણ સુરતના મેયર અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો કે આ જે ટ્રાફિકની સમસ્યા છે, દબાણો થાય છે, આ દબાણો દૂર કરવામાં આવે. ત્યારે આ પત્રની અસર છે તે સીધી દેખાઈ રહી છે, કારણ કે લોકોનો રોષ પર ભભૂક્યો હતો. જે ટ્રાફિકની સમસ્યાની વાત કરીએ તો કલાકો સુધી લોકો ટ્રાફિક જામની સમસ્યામાં ફસાયેલા રહેતા હતા. જે પાઠાણાવાળા હોય કે પછી દબાણ કરવાવાળા હોય, આજુબાજુના રોડને ઘેરીને દબાણ કરી રાખતા હોય છે. ત્યારે આજે જે કહેવાય કે આ ટ્રાફિકની સમસ્યા અને લોકોનો રોષ જોઈને ખુદ સુરત શહેરના મેયર દક્ષેશ મેવાણી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ટ્રાફિકની તમામ જે ટીમ છે ત્યાં પહોંચી હતી અને તમામ જે ટ્રાફિકની જે સમસ્યા છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તમામ દુકાનદાર અને ગેરકાયદેસર બાંધકામવાળાને પણ સૂચના આપી હતી. ત્યારે મેયર પણ લાલડુમ થયા હતા અને તમામ જે દુકાનદારો છે જે પાઠાણાવાળાને બહાર બેસવા દે છે અને તે દબાણ કરે છે, જેના કારણે જ સુરત શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા થાય છે. તેને સ્પષ્ટપણે સૂચના આપી હતી અને કહ્યું હતું કે જો ગેરકાયદેસર દબાણ હોય તો તોડી નાખો, કોઈની પરમિશન લેવાની કે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી, કારણ કે ગેરકાયદેસર બાંધકામના લીધે અને દબાણના લઈને જ લોકો હેરાન પરેશાન થતા હોય છે. ત્યારે આજે આ ટ્રાફિકની સમસ્યાને લઈને જે વર્ષોથી સમસ્યા ચાલી આવી છે, ત્યારે તેનું કાયમ માટે નિવારણ લાવવા માટે આજે ખુદ મેયર અને પોલીસ કમિશનર મેદાને ઉતર્યા હતા અને તમામ જે SMCના અધિકારીઓ છે તેને સ્પષ્ટપણે સૂચના આપી હતી કે ટ્રાફિકની સમસ્યા છે તે કાયમીપણે દૂર થવી જોઈએ અને ફરીથી ટ્રાફિક નહીં થાય તેના પર ધ્યાન રાખવું જોઈએ. અને ત્યાં આગળ કાયમી જે કહેવાય કે મહાનગરપાલિકાના જે વોચ એન્ડ જે કહેવાય કે દબાણ ખાતાના અધિકારી છે તેને મૂકવામાં આવે. જી નુપુર. બિલકુલ મનીષ, માહિતી બદલ આભાર. પણ એક ધ્યાન અહીંયા એ પણ રાખવું પડશે ગેહલોત સાહેબ અને માવાણી સાહેબે કે આદેશ છોડ્યા છે, અત્યારે કામ કર્યું છે, પણ ફરી પાછા એ દબાણ જ્યાં તોડ્યા ત્યાં પાછું દબાણ ઊભું ના થઈ જાય અને ફરી ટ્રાફિકની સમસ્યા ન વકરે. એટલે શું છે કે એકવાર આદેશ કરી અને પછી ભૂલી જાવ તો નહીં ચાલે, સજાગ રહેવું પડશે. આજે આપણા વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો શ્રીનાથ બ્રિજ છે, વરાછાથી સ્ટાર્ટ થઈને આપણા કાપોદ્રા થઈને સરથાણા તક જાય છે, એના નીચે જો ગેરકાયદેસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસન્સ ક્રિએટ કરતા હતા, સાથોસાથ એના બી ગઈકાલથી જો છેલ્લા 2 દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે. સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો એ સાથે ફરીએ છીએ. જો એક બાજુ શિયાળો બરાબરનો રંગ પકડી રહ્યો છે અને શિયાળાના રંગની સાથે ગુજરાતની હવા ઝેરી બની રહી છે. પ્રદૂષણ ઝેરની જેમ હવામાં ઘોળાઈ રહ્યું છે અને
3 શહેરોના આ દ્રશ્યો બતાવવા છે. આ કોઈ શિયાળાની સવારના ધુમ્મસના દ્રશ્યો નથી. સુરત, રાજકોટ અને અમદાવાદ આ સ્મોગ છે, પ્રદૂષણ છે કે જે વિઝિબિલિટી ઘટાડી રહ્યું છે અને લોકોના ફેફસા બાળી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી AQI સુરતમાં 300 ને પાર છે. બીજી બાજુ રાજકોટમાં AQI 274, 275 એટલે કે 250 થી 300 ની વચ્ચે નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં સરેરાશ AQI 210 ને પાર થઈ ગયો છે. કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં 250 ની ઉપર એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચી ગયો છે. લોકોના શ્વાસમાં નર્યું ઝેર જઈ રહ્યું છે. અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સના જે આંકડા સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક સામે આવી રહ્યા છે અને અમદાવાદની હવા હાલ ઝેરીલી બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાયેલી છે, કારણ કે મોટાભાગના તમામ વિસ્તારોની અંદર AQIના જે આંકડા સામે આવી રહ્યા છે તે 200 ને પાર પહોંચી ગયા છે. ઓવરઓલ અમદાવાદની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે સિવિયર પોઝિશનમાં છે, કારણ કે 200 ને પાર અત્યારે હાલ મોટાભાગના વિસ્તારોનો AQI સામે આવી રહ્યો છે અને અત્યારે પણ જોઈ શકાય છે કે આખું જે ધુમ્મસભર્યું વાતાવરણ છે, ધુવાડાવાળું વાતાવરણ હોય તેવું સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને જેના કારણે વિઝિબિલિટીમાં પણ અત્યારે હાલ ભારે જે મુશ્કેલી જોવા મળી રહી છે, કારણ કે વિઝિબિલિટી ખૂબ ઘટી ગઈ છે. જે રીતે અત્યારની પરિસ્થિતિ છે કે વિઝિબિલિટી ન હોવાના કારણે જોઈ શકાય છે કે દૂરની જે બિલ્ડિંગો છે તે પણ નથી દેખાતી, તે પ્રકારની પરિસ્થિતિ છે. જ્યારે વાહન સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરની હવા ખરાબ થઈ ગઈ છે. છેલ્લા 1 સપ્તાહથી રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર પ્રદૂષણનું સ્તર ખૂબ જ ઉચ્ચતમ નોંધાયું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો છેલ્લા 4 દિવસની અંદર રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર પ્રદૂષણ માપવાના મશીનો દ્વારા એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર પહોંચેલો નોંધાયો છે. રાજકોટ શહેરના સૌથી પ્રદૂષિત વિસ્તારોની જો વાત કરી દેવામાં આવે તો શહેરના મધ્યમાં આવેલા સેન્ટ્રલ ઝોન એટલે કે કોર્પોરેશનની કચેરીના ચોકની અંદર આજના દિવસે અત્યારે પ્રદૂષણનું સ્તર 250 પોઈન્ટને પાર પહોંચ્યું છે. તો શહેરના સોરઠિયાવાડી વિસ્તાર છે ત્યાં પણ પ્રદૂષણનું સ્તર 250 ને સુરત છે તે છેલ્લા 5 દિવસથી ઝેરી જોવા મળી રહી છે. હવામાં ઝેર જોવા મળી રહ્યું છે. AQI છે તે પણ 300, 350 ને આસપાસ રહી રહ્યો છે અને આ AQI દર્શાવે છે કે આ AQI પુઅર છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થવાની જે ફરિયાદો છે તે ઊઠી છે. ખાસ કરીને વાત કરીએ તો સુરત શહેરના લિંબાયત, પાંડેસરા અને સચિન જેવા વિસ્તાર, જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાંનો AQI સતત નીચે ઉપર જઈ રહ્યો છે. 350 ની આસપાસ AQI છે તે દર્શાવે છે કે આ જે એકદમ પુઅરમાં પુઅર AQI છે. લોકોને અને બની શકે કે આ હજી પણ પ્રદૂષણનું સ્તર વધી શકે, હવા હજી પણ ઝેરી બની શકે, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઠંડીનો ચમકારો હવે ફરી એકવાર જોવા મળશે. અઠવાડિયા પહેલાં સરસ મજાની ઠંડી પડી, પણ એ પછી ગરમીનો એક રાઉન્ડ આવ્યો હોય એવું લાગે છે. ઠંડી ઘટી ગઈ છે, પણ હવે આવતીકાલથી ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે. પલટો એટલે કે કોઈ માવઠાની કે એની શક્યતા અત્યારે નથી, પણ ઠંડી ફરી એકવાર થશે, કારણ કે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના શરૂ થયા છે અને હિમાલયમાં એ બર્ફીલા પવનો ગુજરાત સુધી પહોંચી ગુજરાતને ઠંડુગાર બનાવી દેશે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें सारे डिस्ट्रिक्ट में ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 आवर्स में मिनिमम टेम्परेचर नोला चेंज में रहेगा. उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. अभी जो नॉर्थ का बनासकांठा और साबरकांठा एरिया में अभी में मेनली क्लियर स्काई है, जिसमें क्लाउड भी उसमें बना हुआ है. એક બાજુ ઓક્ટોબરમાં માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું, પણ એ રકમ હજી ખેડૂતોને મળી નથી. ગમે ત્યાંથી પૈસાનો મેળ કરી ખેડૂતો અત્યારે રવિ પાકનું વાવેતર કરી રહ્યા છે અને ત્યાંય ખેડૂતોને પાટા જ મળી રહ્યા છે એવું લાગી રહ્યું છે. પડ્યા પર પાટા વાગતા આ ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે છોટાઉદેપુર હોય કે બનાસકાંઠા હોય, ખાતરની જબરજસ્ત અછત ઊભી થઈ છે. રોજ સવાર પડે અને ખેડૂતો બધો જ કામ ધંધો મૂકી એક જ કામમાં લાગી જાય છે, ખાતર લેવા માટે. વાવ થરાદમાં ખાતરની અછત છે ને 1-2 દિવસથી નહીં, છેલ્લા 5-6 દિવસથી ખેડૂતો આવી રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ બાજુ છોટાઉદેપુરમાં પણ આ જ હાલત છે. રંગપુરમાં ખાતર લેવા માટે વહેલી સવારથી લાઈનો લગાવવામાં ખેડૂતો ઊભા રહી જાય છે અને ખેતી રજડી પડે છે. 7 દિવસથી આવી રહ્યો છું. 4 વાગે ને 5 વાગે રાતમાં હેરાન થઈ જઈને આવે છે, લાઈનમાં ઊભા રહે છે, છતાં બી ખાતર મળતો નથી. બરોબર, આ રીતે અમે હેરાન કરે છે અને નથી તો જવાબ મળતો કે આવશે કે ગાડી નહીં આવે. બરોબર,
તે માટે અમારે શું કરવું? લાઈનમાં ઊભું રહેવું. ખાતરની ખૂબ જ અછત છે. મેં 4 વાગે આવો તો ખાતર સારું ખાતર આવતો નથી. ઘરનું કામ ખોટી કરે છે. બહાર બચાવ ઠંડીના મેચીને આવા છે. ખાતર અમને મળતો નથી. આ 5 દાડા છે અમે ઓટા ઉપર ઓટો ખાવા ઘરનું કામ ખોટી કરે. 4 દિવસથી ધક્કા ખાવા છું. 4 દિવસથી ધક્કા ખાવા તો કોઈ જવાબ આપતું નથી. તો પછી અમારે વરસાદ પડ્યો આટલો, અમારે આટલા હેરાન કર્યા, અમને કોઈ રૂપિયો ના આલ્યો. ખાતર 4 દાડે મળે એટલે શું છે અમારે કહેવાનું? આ શું કારણ બની રહ્યું છે? આ જો ત્યારે છે ને સરકાર શ્રી નિયમ મુજબ ખાતર 20% કમ ઓછું કરવાથી આ ખાતર અમને પૂરેપૂરું મળતું નથી. અને બીજું શું કે એક આ રાઠ વિસ્તાર છે ને ગુજરાતનું છેલ્લું ગામડું હોવાથી કોઈ ગાડીવાળા પણ આ ખાતર લાવવા માટે તૈયાર નથી. એટલે પૂરેપૂરું ખાતર મળતું નથી. અને જે નજીકનું શોર્ટેજ હોય તો નજીકવાળા દુકાનવાળા ખાતર આપી દે, પણ અમને કોઈ ખાતર આટલી લાવવા માટે કોઈ કાર્ટિંગમાં રાહત મળતી નહીં. એ હિસાબે અહીં આટલું સુધી આપતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 BLOના મૃત્યુ થઈ ગયા છે અને લગભગ 7 થી 8 BLO હોસ્પિટલ પહોંચી ગયા હતા. એમાંથી કેટલાક હજી હોસ્પિટલમાં જ ભરતી છે. દરેક વ્યક્તિ એક જ વાત કહી રહ્યું છે કે કામનું જબરજસ્ત ભારણ છે. બીજી બાજુ સરકાર લેવલથી, તંત્ર લેવલથી કહેવામાં આવી રહ્યું છે કે ભારણ ના રહે એના માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ એ પ્રયત્નો સાર્થક થતા નથી દેખાઈ રહ્યા. અને એનો બોલતો પુરાવો સામે આવ્યો છે, જેમાં BLO અને સોસાયટીના પ્રમુખ વચ્ચેની એક વાતચીત, એ ફોન પરની વાતચીત વાયરલ થઈ છે. ઓડિયો વાયરલ થયો છે. જો કે ઓડિયો વાયરલ છે, સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરી રહ્યું, પણ જો આ ઓડિયો સાચો છે તો BLOની વેદના હૃદય ચીરી જાય એવી છે. એમની કદાચ હાલતનું અનુમાન ન લગાવી શકાય એટલા પ્રેશરમાં એ રહે છે. સાંભળો. હવે તમારે સોસાયટીમાંથી કેટલા બાકી છે? સોસાયટીમાં કેટલાય બાકી છે, કોઈ ફોર્મ આપતા નહીં પાછા. તમને પોગે લાગુ ભાઈ, હું મહેરબાની કરીને થાકી ગયા. કેટલા મેસેજ એને નાખીએ છીએ, આટલું લિંક આપીએ, આટલું હા ભાઈ અમારે ગાંડા જવા રે અમારે આવી છે ને. અમને હવે તમે એક કામ કરો, બીજું કઈ નહીં, મને એ બધા એના ભેગા કરી દો. મારે કોઈ રીતે ભેગું થાય એમ નથી. ઉપરથી મને રાતના 12 વાગ્યા સુધી ઓફિસમાં બેહાડે છે. ઓહો. હું કાલે 12:30 વાગે, રાતના 12:30 વાગે બહુમાળી ભવનની ઓફિસમાંથી નીકળી. વિચાર કરો મારી હાલત કેવી હશે એમ. આ તો બહુ અઘરું કહેવાય. હવે તમને આમાં આપઘાત કરવા સિવાય કોઈ રસ્તા નથી ભાઈ. અમને એટલા હેરાન. નો આવતું હોય, નો થતું હોય તો તેલ લવાઈ ગયું, બીજું શું હોય? એમને તો એ લોકોને અમે ખુલાસા માંગે, કેટલી માથાકૂટ હાલે છે એમાં ભાઈ. નથી ઈઝી નથી, આ સહેલું નથી આપી જતા ને, બહુ અઘરું છે. અને કરતા તાળા મારી દીધા એવું કહીએ ને તો સારું પડે એમ. પણ નથી આપવા જતા તો શું કરવું? મેસેજ મૂકી દઉં હજી પાછો અત્યારે કે ભાઈ તમારે તાત્કાલિક બધા ફોર્મ મારા ઘરે જમા કરો. પોરા દઈ દો ને તોય હાલશે. મારા ભગવાન ને કઈ પોરા આપો. આ બેન ને સમજો ને કરી આપઘાત કરીને મરી જાય. એટલે અમારે ઉપરથી નથી સમજતા વાત છે ભાઈ. એમાં બીજો રસ્તો કઈ નથી. એમ હાલો નોકરી એ મૂકી દે, પણ અત્યારે તો એ મૂકવા ન દે. નોકરી નથી મૂકવા દે. તમે અરજી કરી કે મને એટેક આવી ગયો છે ભાઈ, તમે મને આમાંથી બાદ કરો, તો એ નથી માનતા. એટલે જો આ ઓડિયો ક્લિપ સાચી છે તો રડતી આંખે એ મહિલા જે કહી રહ્યા છે એ ખરેખર કોઈનું પણ હૃદય ચીરી જાય એવું છે, પણ કદાચ તંત્ર પાસે હૃદય નથી લાગતું અને એટલા માટે જ આ BLOની એ વ્યથા નથી સમજી શકતા. ખેર, બીજી બાજુ રાજનૈતિક રંગ પણ આ પકડી રહ્યું છે, અથવા તો કહો કે આમ આદમી પાર્ટીને કદાચ BLOની આ વેદના સમજાઈ છે અને હેલ્પ નંબર જાહેર કર્યો છે. તણાવમાં કામ કરતા BLO હવે 9104918196 નંબર પર સંપર્ક કરી શકે છે. આમ આદમી પાર્ટીએ આ નંબર જાહેર કર્યો છે અને આના પર મદદ માંગી શકે છે. આ સંપર્ક કરનાર BLOને આમ આદમી પાર્ટી સહાય આપશે એવું પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું કહેવું છે. તમામ BLOને કહેવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈ એવું પગલું ન ભરો. આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે છે. અમે આ એક નંબર જાહેર કરીએ છીએ. જે નંબર ઉપર BLO હેલ્પલાઇન નંબર છે, આ નંબર ઉપર તમે જેટલું પણ કામનું પ્રેશર હોય તમે આ નંબર ડાયલ કરજો. અમારી સેન્ટ્રલી ટીમ તમને અમારા વ્યક્તિઓ એલોટ કરી દેશું અમે, અને તમારા કામમાં અમે મદદ કરી શકીશું. અમદાવાદના સાબરમતીમાં દાદાનું બુલડોઝર ફર્યું છે. ગેરકાયદેસર દબાણો ઉપર અહીંયા બુલડોઝર ફર્યું, ડિમોલિશન કરવામાં આવ્યું. બળદેવનગરમાં રોડ પહોળો કરવામાં આવ્યો છે, દબાણો હટાવવામાં આવ્યા છે. અહીંયા 30 ધાર્મિક અને રહેણાંક મકાનો હટાવવામાં આવ્યા છે. નોટિસ વગર મકાનો તોડ્યાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. બીજી બાજુ તંત્રનું કહેવું છે કે નોટિસ અપાઈ છે, સ્થાનિકોએ ગણકારી નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર હાલ અમદાવાદના ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું છે, ત્યારે ખાસ કરીને સાબરમતી વિસ્તારની અંદર આવેલ જે બળદેવનગર હતું ત્યાં અત્યારે હાલ તંત્ર દ્વારા જે આખું જે ગેરકાયદે બાંધકામો છે તેને તોડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા હાલ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે, જેમાં 30 જેટલા રહેણાંક અને ધાર્મિક દબાણો જે હતા તે તોડી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે આજે આખો જે રસ્તો છે 24 મીટર જેટલો આખો આ જે રસ્તો છે તે બહાર જે પહોળો કરવામાં આવી રહ્યો છે, જેમાં જે વચ્ચે આવતા જે દબાણો છે તે હાલ દૂર કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. અને અત્યારે હાલ આખું જોઈ શકાય છે કે જે જગ્યા પર એક સમયે લોકોના ઘરો હતા, લોકોના મકાનો હતા, તે હાલ આખું જે તેને ડિમોલિશ કરી દેવામાં આવ્યું છે અને ગેરકાયદે બાંધકામો જેટલા પણ છે તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. બીજી તરફ ક્યાંક ને ક્યાંક આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ને એ પહેલા અનામતનું ભૂત ફરી એકવાર ધૂણી રહ્યું છે. એક બાજુ અનામત પ્રમાણે આ ચૂંટણી કરાવવાની વાત થઈ છે અને બીજી બાજુ હવે EWS લાગુ કરવા માટેની માંગ પાટીદાર આગેવાન વરુણ પટેલે કરી છે. એક પોસ્ટ કરી અને એમણે આ માંગ કરી છે. આ પોસ્ટમાં દૂધસાગર ડેરીમાં પ્રતિનિધિત્વનો ઉલ્લેખ કરાયો છે. સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ નીકળ્યો હોવાનું વરુણ પટેલનું કહેવું છે અને EWS જો લાગુ નહીં થાય તો પાટીદારોનું રાજકીય શરૂ થશે એવો દાવો એમણે શરૂ કર્યો છે. દૂરબીનથી પણ રાજકારણમાં પાટીદાર શોધ્યા નહીં જડે. મતદારોની કુલ ટકાવારી 21.18% હોવા છતાં બેઠકો ઓછી હોવાનો એમનો દાવો છે. ડિરેક્ટર મંડળમાં માત્ર 2 જ બેઠકો ફાળવાઈ છે. આ ઘટાડો રાજકીય વર્તુળમાં એક મોટી ચિંતાનો વિષય હોવાનો એમણે દાવો કર્યો છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર વરુણ પટેલ જોડાયા છે. વરુણભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. જે ચિંતા વ્યક્ત કરી છે દૂધસાગર ડેરીની પણ તમે વાત કરી અને સ્થાનિક સ્વરાજમાં EWS લાગુ કરવાની વાત કરી. પાટીદારોની ચિંતા કે પછી એક રાજકીય વંટોળ ઊભો કરવાનો પ્રયાસ? એની પાટીદારોની અને બિન અનામત વર્ગની ચિંતા છે. અમે જ્યારે રોજગાર અને શિક્ષણમાં અનામતની વાત કરતા હતા ત્યારે આવી જ રીતની વાતો અમુક લોકો દ્વારા થતી હતી અને આજે એનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે. આ જ પરિસ્થિતિ જે પ્રમાણે અણઘડ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC લાગુ કરી દેવામાં આવી છે, કોઈ સર્વે કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે નહીં પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી વિરુદ્ધમાં. એમાં ચૂંટણી પંચ અને અમે હાઈકોર્ટમાં અમે પોતે પણ રીટ કરેલી છે. આવનારા દિવસોમાં જો EWS લાગુ કરવામાં નહીં આવે તો સામાજિક બહુ ઇમ્બેલેન્સ થશે ગુજરાતના રાજકારણમાં. અને ગુજરાતના રાજકારણમાં હું ફરીથી કહું છું, મેં સ્પષ્ટપૂર્વક લખ્યું છે કે દૂરબીન લઈને ગોતશો તો ક્યાંય પટેલો ગુજરાતના રાજકારણમાં આવનારા 5 વર્ષમાં જોવા નહીં મળે. આ એક સામાજિક સમન્વયની ચિંતા છે, ગુજરાતની એકતાની ચિંતા છે, દરેક સમાજના પ્રતિનિધિત્વની ચિંતા છે અને દરેક સમાજના ન્યાયની ચિંતા. આગળ વાત કરવી છે ગુજરાત કોંગ્રેસમાં કંઈક નવા જૂની થવાના એંધાણની, કારણ કે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે એક મોટો ધડાકો કર્યો છે. એમનું કહેવું છે અથવા તો એમના જે એક્સપોઝ છે એ કહી રહી છે કે એક નવો ફાંટો કોંગ્રેસમાં બની શકે છે એવી શક્યતા વ્યક્ત થઈ છે. ફૈઝલ પટેલે એક અલગ ગ્રુપ એક્સ પર ટ્વીટ કર્યું છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, જ્યારથી રાજ્યની ચૂંટણી હતી એ વખતથી જ આ ચર્ચાનો એક મુદ્દો બનેલો છે. ફૈઝલ પટેલે ટિકિટ માંગી હતી, એમને ટિકિટ આપવામાં નહોતી આવી અને એ વખતથી જ દાવો કરવામાં આવી રહ્યો હતો કે અહેમદભાઈનું કદ હવે એમના ગયા પછી કોઈ જ એમનું વજૂદ નથી, એમને કોઈ ગણકારતું નથી. અને મુમતાઝબેન પણ વારાઘડી આ જ વાત કોંગ્રેસ પર આરોપ લગાવતા આવ્યા છે અને હવે કંઈક વધારે મોટી નવા જૂનીના અણસાર એંધાણ દેખાઈ રહ્યા છે. સંપર્ક કપાઈ ગયો છે. સંપર્ક કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. કોંગ્રેસ AP નામે કોંગ્રેસનો નવો ફાંટો બનાવવા ફૈઝલ પટેલે જાહેરાત કરી છે. AP એટલે કે અહેમદ પટેલ. કોંગ્રેસ અહેમદ પટેલના નામે એક નવો ફાંટો બનાવવાની જાહેરાત કરી છે. એમની બહેન સાથે જોડાઈને એટલે કે મુમતાઝ પટેલ સાથે જોડાઈને ફૈઝલ પટેલ આ કોંગ્રેસનો એક નવો ફાંટો બનાવી શકે છે. કોંગ્રેસનું એક અલગ ગ્રુપ બનાવવા મુદ્દે ફૈઝલ મુમતાઝ
સામસામે હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે આ બધી શક્યતાઓ છે, અટકળો છે, આવનારા સમયની અંદર શું થાય છે, શું કોંગ્રેસ હાઈકમાન્ડ ફૈઝલ પટેલ સાથે વાતચીત કરે છે કે કેમ, જોવાનું છે.